હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં હશો. આજે કંઈક ખાસ વાત કરવી છે. 1 એપ્રિલ 2004, 1 એપ્રિલ 2024 અને પહેલો દિવસ વિશ્વ ભારતીમાં મારો પહેલો દિવસ, પહેલું વર્ષ. જીવનમાં અત્યાર સુધી જેટલું બી એઝ અ ટીચર ભણાવ્યું છે, જેટલું બી કામ કર્યું છે, એ ટ્યુશન ક્લાસીસમાં જ કામ કર્યું હતું. ઇટ વોઝ માય ફર્સ્ટ યર એઝ અ ટીચર ઇન સ્કૂલ. બહુ સરસ વરસ રહ્યા. 2 વર્ષનું સફર બહુ જ ફાઇન રહ્યું અને બહુ શીખવા મળ્યું. ઘણું શીખવા મળ્યું, ઘણું સપોર્ટ મળ્યો. મેનેજમેન્ટ હોય, પ્રિન્સિપલ મેડમ હોય, મારા સ્ટાફ મેમ્બર્સ હોય અને મારા વિદ્યાર્થીઓ. એમના સપોર્ટ વગર તો હું કશું ન કરી શક્યો હોત. ભાષા અલગ, કલ્ચર અલગ, બધું જ અલગ, છતાં પણ છેલ્લે કદાચ મારી ટીચિંગ આવડત હોય, મારી ટીચિંગ પદ્ધતિ જે કહી શકાય, મારા કન્ટેન્ટને લઈને, ટીચિંગ પાવરને લઈને, મારી ભણાવવાની ટેકનિકને લઈને એ લોકો મને સ્વીકાર્યો અને બહુ જ પ્રેમ આપ્યો. ઈચ એન્ડ એવરી બેચ, ઈચ એન્ડ એવરી ક્લાસ, ઈચ એન્ડ એવરી યર દરેક વિદ્યાર્થીએ મને સ્વીકાર્યો. એક શિક્ષકની ખરી જીત ક્યાં હોય ખબર છે? સારું ભણાવે છે, વિદ્યાર્થીઓ એપ્રિશિએટ કરે છે, એ તો હોય, પણ જ્યારે વિદ્યાર્થી પોતાના જીવનની અંગત વાત જ્યારે તમારી જોડે શેર કરતું હોય ને, ત્યારે તમે સાચા શિક્ષક કહી શકાય. વિદ્યાર્થી પોતાના ઘરની, પોતાના અંગત જીવનની વાત બી શેર કરે અને મેં અનુભવ કર્યા. ઘણા બધા વિદ્યાર્થીઓ મારી જોડે ઘણી બધી વાતો શેર કરી. થેન્ક યુ દરેક વિદ્યાર્થીઓને. 2024-25નો પહેલો વર્ષનો પહેલો બેચ, બધા જ વિદ્યાર્થી મારા માટે બહુ ખાસ. પહેલો બેચ બહુ ખાસ. બીજું વર્ષ વધારે સારી તમે મારું કામ કર્યું અને આ ત્રીજું વર્ષ. આ વર્ષના વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ જેને મેં 9th અને 10th બંને ભણાવ્યું છે. બહુ ખાસ છો તમે, બહુ ખાસ છો. પણ મુસાફરી મારે આગળ વધારવાની છે, પરંતુ મારું ડેસ્ટિનેશન હવે અલગ છે. આપણો સાથ, આપણો સંગાથ બસ અહીં સુધી જ છે. આજે 2026, 13મી એપ્રિલ, વિશ્વ ભારતી સ્કૂલમાં મારો છેલ્લો દિવસ. તમારો સપોર્ટ, તમારો પ્રેમ બહુ જ મળ્યો. હું સ્પેશિયલ થેન્ક્સ કરીશ ગીતામેન બડગાનો, પ્રિન્સિપલ મેમનો. એમને મને દરેક જગ્યા પર મને સપોર્ટ આપ્યો છે, મને માન સન્માન આપ્યું છે, મને છૂટ આપી છે ભણાવવામાં. થેન્ક યુ વેરી મચ મેમ. મેનેજમેન્ટે મને સાંભળ્યો છે. ભલાડા સર હોય કે કોઈ પણ હોય મેનેજમેન્ટમાંથી, દરેક વ્યક્તિએ મને સપોર્ટ આપ્યો છે. થેન્ક યુ છે ને એવરીવન. ટ્રાન્સપોર્ટના વ્યક્તિઓ, થેન્ક યુ વેરી મચ. વાત કરું મારા કલીગ્સની, સ્ટાફ રૂમની અંદર, અપર સ્ટાફ રૂમ હોય કે બોટમ ડાઉન સ્ટાફ રૂમ હોય, દરેક વ્યક્તિએ મને બહુ જ માન સન્માન સપોર્ટ આપ્યો છે, સમજ્યા છે. જ્યારે મારું એક્સિડન્ટ થયું હતું કે મને વાગ્યું હતું કે દરેક સમયે મને સપોર્ટ આપ્યો છે. મારા દરેક કલીગ, ખાસ કરીને દર્શનભાઈનો ધન્યવાદ. અને ખાસ કહીશ રવિભાઈ, શશીભાઈ, જૂના ભૂમિકાબેન કે શિવાંગીબેન હોય 10મા ધોરણની અંદર, એવરીવન સપોર્ટ મી અ લોટ. આ બધામાં એક વ્યક્તિનું નામ ના ભૂલાય, હિતેશ સર, જેને મને એવરી ટાઈમ હેલ્પ કરી છે. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ. હવે વાત કરું વિદ્યાર્થી તમારી. યુ આર અમેઝિંગ. તમારા સપોર્ટ, તમારો સાથ, તમારો પ્રેમ મને બહુ જ મળ્યો છે. હું ક્યારે આવો વિડીયો બનાવતો નથી, પરંતુ મારે બનાવવો પડ્યો, કારણ કે કદાચ હું તમને કહી ના શકું મોં પર, ના બોલાય. અત્યારે પણ ઇમોશન્સને એટલા કંટ્રોલ કર્યા છે. થેન્ક યુ વેરી મચ. ભગવાન એટલી પ્રાર્થના કરીશ
કે તમે તમારા જીવનમાં ખૂબ 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 સફળ થાઓ, ખૂબ આગળ વધો, સારું ભણજો, તમારા પરિવારનું, તમારી શાળાનું, તમારા શિક્ષકોનું નામ ઊંચું કરજો, દેશનું નામ ઊંચું કરજો, અને સૌથી મહત્ત્વની વાત, સારા વ્યક્તિ બનજો. આ 2 વર્ષની અંદર જે તે વ્યક્તિ, જે તે વિદ્યાર્થીઓ જોડે કદાચ મારાથી વાતોમાં, વ્યવહારમાં, વિચારોમાં કદાચ મનભેદ થયા હોય, કદાચ વ્યવહારમાં એમ તેમ થયું હોય, તો કદાચ દિલથી આઈ એમ રિયલી સોરી. મારો ઇન્ટેન્સ ક્યારેય પણ ખોટો ન હતો, ખરાબ ન હતો એ વ્યક્તિ માટે. થેન્ક યુ વેરી મચ ફોર ઇચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સ. હું કોઈ એકનું નામ દઈશ તો કદાચ બીજાને અન્યાય થાય, એટલે કોઈ રીતે નામ નથી આપતો, પરંતુ તમારા દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ મારા સ્ટુડન્ટ્સ. યુ આર અમેઝિંગ. એન્ડ એઝ વેલ એઝ મારા પેરેન્ટ્સનો બી ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા પેરેન્ટ્સે મારી પર બહુ વિશ્વાસ કર્યો છે. થેન્ક યુ વેરી મચ. જે વિદ્યાર્થી મેં નથી ભણાવે એ લોકો પણ મારી પાસે આવતા, મારી સાથે વાતો કરતા, દરેકનો ધન્યવાદ. આપ સૌ ખૂબ ખુશ રહો, હેપી રહો, હેલ્ધી રહો, ખૂબ ખૂબ ભણો અને સારા વ્યક્તિ બનો. થેન્ક યુ વિશ્વભારતી. થેન્ક યુ વેરી મચ. રડાઈ જશે એટલે હું વિડીયો સ્ટોપ કરું છું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ટાઈમ. બાય બાય. रहे ना रहे हम महका करेंगे बन के कली बन के सबा बागे वफा में रहे ना रहे हम महका करेंगे बन के कली बन के सबा बागे वफा में रहे ना रहे.